નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે રાઉન્ડ 2 જે છે ઓલમોસ્ટ પૂરો થઈ ચૂક્યો છે, એનું મેરિટ લિસ્ટ પણ આવી ચૂક્યું છે અને જે વિદ્યાર્થી મિત્રોને જે છે એ આની અંદર એડમિશન લેવાનું હોય એમને લઈ લીધું છે અને હવે આ રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે તમારે શું કરવાનું રહેશે, રાઉન્ડ 3 ક્યાંથી શરૂ થશે, રાઉન્ડ 4 ક્યાંથી શરૂ થશે, ત્યારબાદ જે બીજો તબક્કો જે છે એનું રજિસ્ટ્રેશન ક્યાંથી શરૂ થશે, તમને રાઉન્ડ 3 ની અંદર એડમિશન ક્યારે મળશે, એની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમારી કોલેજની અંદર ચેન્જીસ કરવા હોય અથવા ફોર્મની અંદર કોઈ પણ ચેન્જીસ કરવા હોય તમે ક્યારથી કરી શકશો અને જે વિદ્યાર્થી મિત્રો બીજા તબક્કા માટે ફોર્મ ફિલ કરી રહ્યા છે એમને કઈ રીતે એડમિશન મળશે એની સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આ એમની ઓફિશિયલ પરિપત્ર જે છે એની અંદર તમે જોઈ શકો છો, એમને પ્રથમ તબક્કાનું આપ્યું છે જે ઓલરેડી પૂરો થઈ ગયો છે, ત્યારબાદ સેકન્ડ ફેઝનું આપેલું છે અને ત્યારબાદ જે છે થર્ડ ફેઝની અંદર ઇન્ફોર્મેશન જે આપવામાં આવેલી છે। જે થર્ડ રાઉન્ડ જે છે પ્રવેશનો એ જે છે એ 6/6/2025 થી શરૂ થવા જઈ રહ્યો છે અને આની લાસ્ટ લિસ્ટ રહેશે 9/6/2025 સુધી। ત્યાં સુધીમાં તમારે એડમિશન ઓફર કન્ફર્મ કરી કોલેજની અંદર જઈ અને પણ તમારો એડમિશન ઓફર કન્ફર્મ કરાવવાનો રહેશે, તો જ તમારું એડમિશન જે છે કન્ફર્મ ગણાશે। તમારી કોલેજની અંદર ડોક્યુમેન્ટ આપવાના રહેશે, એક ઓટીપી આપવાનો રહેશે અને તમારી ફી પે કરીને તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। જેના પહેલા તમને જે છે કોલેજ દ્વારા 6 તારીખે ઓફર લેટર જે છે એ જીકાસના પોર્ટલ પર તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। ત્યારથી તમારે કન્ફર્મ ઓફર જે છે ત્યાં ક્લિક કરી અને પછી આગળની પ્રોસેસ જે છે કરવાની રહે છે। તો આ પ્રમાણે તમે સેકન્ડ રાઉન્ડમાં જો સિલેક્શન ના થયું હોય તો એ થર્ડ રાઉન્ડમાં આ રીતે જે છે એલિજિબલ થઈ જશે। અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો એ પણ ક્વેશ્ચન આવી રહ્યો છે કે ફોર્થ રાઉન્ડ છે તો એ ક્યારે થશે, તો એ પણ જે છે 11/6 થી 12/6 સુધી થઈ જશે। અને વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે તમે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં જે ઓફર રિજેક્ટ કર્યા છે એ તમને ફોર્થ રાઉન્ડ સુધી હવે એ કોલેજની અંદર એડમિશન જે છે મળવાપાત્ર રહેશે નહીં। બાકીની જે કોલેજીસ છે એની અંદરથી તમને ઓફર લેટર આવવા માત્ર રહેશે અને આ જે તમે રિજેક્ટ કરેલા ઓફર્સ જે છે એમાંથી તમને જે છે હવે બીજો તબક્કો ચાલુ થશે એની અંદર ફરીથી ઓફર આવી શકે છે, પરંતુ અત્યારે જે છે એના રિગાર્ડિંગ ઓફર આવશે નહીં। અને જે બીજો તબક્કો જે છે એની અંદર તમે ચેન્જીસ કરી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રોએ જે છે ફોર્મ નથી ભર્યા એ પણ જે છે ફિલ કરી શકે છે। તો હવે આપણે એની ઇન્ફોર્મેશન જે છે લઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ। તો અંદર એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે આના માટે રજિસ્ટ્રેશન જે છે ઓલરેડી શરૂ થઈ ગયું છે। જે વિદ્યાર્થી મિત્રોએ અપ્લાય ના કર્યું હોય એ પણ અપ્લાય કરી શકે છે। એની સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોને થોડા ચેન્જીસ કરવાના હોય એ પણ આની અંદર કરી શકે છે અને દ્વિતીય તબક્કામાં જે છે એડમિશન લઈ શકે છે। તો આનું એડમિશન પ્રોસેસ જે છે એ રજિસ્ટ્રેશન પૂરું થાય એના પછી 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો રાઉન્ડ આવી રીતે ટોટલ 8 રાઉન્ડ થવાના છે। જે ફર્સ્ટ ફેઝ છે એમાં 4 રાઉન્ડ અને સેકન્ડ ફેઝની અંદર બીજા 4 રાઉન્ડ। તો આની પ્રોસેસ જે છે અત્યારે ચાલુ છે। 13/6/2025 સુધી અંદર તમે નવા ફોર્મ જે છે ફિલ કરી શકો છો અને ત્યારબાદ તમને 3 દિવસ આપવામાં આવશે। એ 3 દિવસની અંદર તમારે કોઈ પણ ચેન્જીસ કરવા હોય તમારા ફોર્મની અંદર એ પણ તમે કરી શકો છો। તો 29/5 થી 13/6 ની અંદર ક્વિક રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, આ તમામ મીન્સ ચોઇસ ફિલિંગ કરવી, આ તમામ પ્રોસેસ જે તમે કરી શકો છો। ત્યારબાદ જે છે એ 13/6 થી 15/6 સુધીમાં તમારે જે અગાઉના પ્રવેશ રાઉન્ડ 1માં અને 1 થી 4માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ તમે રદ કરાવો છો તો તમે દ્વિતીય તબક્કામાં ઓલરેડી જઈ ચૂક્યા છો। તમને જે બાકીના જે ફર્સ્ટ ફેઝની અંદર જે રાઉન્ડ છે એમાં તમને એડમિશન મળશે નહીં। તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો હોય તો પણ એવા વિદ્યાર્થી મિત્રો દ્વિતીય તબક્કાની અંદર છે ડાયરેક્ટલી આવી જશે અને 5મા રાઉન્ડથી એલિજિબલ થશે। તેઓ પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે। જો તમે ચોઇસ બદલવા ઈચ્છતા હોય તો પણ તમે જે છે ડાયરેક્ટ 5મા રાઉન્ડની અંદર એલિજિબલ થાવ છો। જે દ્વિતીય તબક્કાનું ફેઝ છે એમાં વેરિફિકેશન રાઉન્ડ 2 જે છે એની પ્રોસેસ શરૂ થશે 29/5 થી 16/5 સુધી જ રહેવાની છે। રજિસ્ટ્રેશન જે સમય છે એ દરમિયાન અને ત્યારબાદ જે 5મા રાઉન્ડનું રિઝલ્ટ જે છે ક્યારે આવી શકે છે, ટેકનિકલ પ્રોસેસ કર્યા બાદ 5મો રાઉન્ડ જે છે એનું રિઝલ્ટ 21/6 થી 23/6 ની અંદર આવી શકે છે। ત્યારબાદ જે છે રાઉન્ડ 6નું રિઝલ્ટ જે છે એ આવશે 25/6 થી 26/6 આની અંદર 2 દિવસ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 7નું રિઝલ્ટ આવશે 28/6 થી 30/6 અને ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 8નું રિઝલ્ટ આવશે 2/7 થી 3/7। આમ જે છે 8મો રાઉન્ડ 3 સાથે જે છે પૂરો થઈ જશે અને ત્યારબાદ જે છે કોલેજના ચાન્સીસ વધારે છે કે હવે કોલેજ ઓપન થઈ જાય। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે તમામ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ ક્વેશ્ચન હોય તો એમને તમામ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।